કચ્છના ભુજમાં 3 ઇંચ વરસાદમાં માર્ગ મકાન વિભાગની ખુલી ગઈ પોલ। 1 મહિના પહેલા જ બનાવાયેલો આરસીસી રોડ 3 ઇંચ વરસાદમાં ધોવાઈ ગયો। કોમર્સ કોલેજથી રઘુવંશી ચોકડીને જોડતો આરસીસી રોડ ધોવાઈ ગયો। કરોડોના ખર્ચે બનેલા આરસીસી રોડના નિર્માણ સમયે ઉઠ્યા હતા સવાલ। સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરે કામમાં ગુણવત્તા ન જાળવ્યાનો લગાવ્યો હતો આરોપ। પહેલા વરસાદમાં જ રોડ તૂટી જતા રોડની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ। ગઈકાલે પડેલા વરસાદમાં જ ભુજ શહેરના તમામ વિકાસના કામો જે છે તે ખાડા ઉપર ગયા છે, ચોક્કસથી કહી શકાય। કેમ કે આ ભુજના કોમર્સ કોલેજથી રઘુવંશી ચોકડીને જોડતો આ માર્ગ છે, અત્યારે હાલ જ આ માર્ગ જે છે તે બનાવવામાં આવ્યું છે। હું તમને તસવીર બતાડીશ। આ કાલે જે વરસાદ પડ્યો, થોડાક વરસાદમાં જ આ રસ્તો જે છે તે બેસી ગયો છે। જોઈ શકાય છે આખો રસ્તો જે છે તે બેસી ગયો છે। તિરાડો જે છે તે અહીં કને જોવા મળી રહી છે। હું તમને સીધા તસવીર બતાડીશ કે આ કેવી રીતે બેસી ગયો છે। આ જોઈ શકાય છે આ રસ્તો છે અને આ તૂટી ગયું છે। થોડાક વરસાદમાં આ પરિસ્થિતિ છે તો કેવી રીતે કામ કરશે? આ આરએનબીનો આ કામ છે। સમગ્ર ભુજ શહેરમાં સીસી રોડ બની રહ્યા છે। બીજા તસવીર તમને બતાવવાનો પ્રયાસ કરીશ। આ જોઈ શકાય છે આખો રસ્તો જે છે તે બેસી ગયો છે। કોમર્સ કોલેજથી રઘુવંશી ચોકડીને જોડતો આ માર્ગ છે। હાલ જ આ રસ્તો જે છે તે બનાવવામાં આવ્યો હતો। કાલે જે રીતે વરસાદ પડ્યો તે પ્રમાણે આ રસ્તો જે છે તે અત્યારે બેસેલો જોવા મળી રહ્યો છે। બીજી તસવીરો બતાડીશ તમને। આ જોઈ શકો છો, આ જોઈ શકો છો તમે કેવી પરિસ્થિતિ અહીંયા કને નિર્માણ પામેલી છે। એક તરફ વિકાસના કામ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વિકાસ ટકતો નથી। હજી તો પહેલો જ વરસાદ જે છે તે ભુજમાં પડ્યો છે અને રસ્તો જે છે આખો બેસી ગયો છે। સીધા તસવીરમાં જોઈ શકો છો મોટા ગાબડા પણ જે છે અહીં કને જોવા મળી રહ્યા છે। અન્ય પણ તમને બતાડીશું। 500 મીટર સુધીનો આ માર્ગ જે છે એકદમ તૂટી ગયો છે। લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો તમે? અહીંયા રહ્યો છો, કેટલા દિવસમાં બન્યો તો તૂટી ગયો છે? એ હજી 2-3 મહિના થયા છે આ બનવાનું ચાલુ છે। તો અત્યારથી એક વરસાદ આવી એના પાછળ આ બધો રોડ છે ને એ બેસવાનું ચાલુ થઈ ગયો છે, બરાબર। અત્યારે તો હજી સમજી લો શરૂઆત જ થઈ છે વરસાદની। તો હજી આગામી દિવસમાં મને એવો લાગે છે, કારણ કે આ જે રસ્તાઓ બનાવે છે ને એ હેઠે તળિયે પહોંચવાના છે, કારણ કે એ મોટા મોટા ખાડા ખોતર્યા છે। અત્યારે તમે જોઈ શકો છો આ બધા અંદર ખાડા પડ્યા છે વરસાદના કારણે। જી ચોક્કસથી એકદમ રસ્તો જે છે તે બેસી ગયો છે। તમને બીજી વાર હું તસવીર બતાવવાનો પ્રયાસ કરીશ। અહીંયાથી જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંથી પસાર થાય છે। કોમર્સ કોલેજ આવેલું છે, વિદ્યાર્થીઓ પણ અહીંયાથી જ પસાર થાય છે। અહીંયા વડીલ છે એમના સાથે વાત કરીશું। કાકા, ક્યારે બન્યો તો? તમે સ્થાનિક છો, શું કહેશો? હજી હમણાં 15 દી થયા બન્યો, મહિનો 15 દી થયા। પહેલો રાઉન્ડ છે, પાછળ હજી બને છે ને તૂટી ગયો પહેલા જ વરસાદમાં। વરસાદ આજ કાલે જ પડ્યો છે, કાલે પરમથી। જો ભારે વરસાદ પડે તો શું પરિસ્થિતિ? ભારે થાય તો અહીંયા હલાય નહીં, આ કાંઈ ન હોત। એટલો તો વરસાદ જ નથી, સાવ થોડો વરસાદ થયો છે। શું કહેશો? આ આરએનબીનો કામ છે, વિકાસનો કામ ચાલી રહ્યો છે, આવું કામ કરે તો એ લોકોને વિચારવાનું છે ને। આપણે તો ખબર ન હોય કેમ એ કે છે આમ થયું ને ઓમ થયું, એ લોકોનો વિચાર છે અને એ લોકોનો વિષય છે, આપણો વિષય જ છે નહીં। આ લોકોને વ્યવસ્થિત કરવું જોઈએ ને। તમે કહો છો આવડા કરોડોનો છે તો પછી ક્યાં જશે એ કરોડો રૂપિયા? જી ચોક્કસથી કરોડો રૂપિયા જે છે તે ખાઈ ગયા છે। તમે અહીંયા સ્થાનિક છો, શું કહેશો? અહીંયાથી પસાર થાવ છો, આ કરોડો રૂપિયાનો રસ્તો બની રહ્યો છે અત્યારે આરસીસી, અને પહેલા વરસાદમાં ધોવાઈ ગયો। હું તો સરકારને એક જ કહીશ કે જ્યારે ચોમાસું આવે ત્યારે શું કામ રસ્તા બનાવે છે? 8 મહિના સરકાર ક્યાં જાય છે? 8 મહિના પહેલા બનાવવું પડે, જ્યારે ચોમાસામાં આવે ત્યારે રસ્તો ધોવાઈ જાય છે। એનાથી પહેલા બનાવવામાં આવે તો મજબૂત થશે રસ્તો। શું કહેશો? આપણા જ તમે તમારા જ જનતાના પૈસેથી આ માર્ગ બની રહ્યો છે। 46 કરોડનો સીસી રોડનું કામ સમગ્ર ભુજ શહેરમાં ચાલુ છે। તમારો ગણેશનગર છે આ, શું કહેશો? કેવી રીતે જોઈ રહ્યા છો? એટલે હું તો એવો જ જોઈ રહ્યો છું કે આટલો પૈસા આટલા બધા 46 કરોડ, તો 46 કરોડનો એટલો રોડ જ નથી, જે પહેલી વરસાદમાં ધોવાઈ ગયો છે રોડ। તો 8 મહિના પહેલા તમે કરાવો, ચોમાસામાં જ ન બનાવો રોડ, એનાથી પહેલા તમે બનાવો તો મજબૂત થાય। જ્યારે ચોમાસામાં ધોવાઈ જ જાય ને પછી રસ્તા। જી ચોક્કસથી બીજી વાર તમને બતાડીશ, હું તમને હાથથી બતાડીશ। આ જોઈ શકાય છે આ રસ્તા ઉપર રસ્તો છે, આટલો રસ્તો જે છે તે ગાબડું રસ્તામાં પડી ગયું છે। રસ્તો જે છે અહીંથી આખો તૂટી ગયો છે। આખો રસ્તો જે છે તે નમી જતા દિવાલો જે છે તે તૂટી ગઈ છે કે ગાબડો પડી જતા લોકોને હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। આ કરોડ રૂપિયાનો સીસી રોડ જે છે તે અત્યારે બની રહ્યું છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ વિકાસ જે છે આ તે પાણીમાં ગયું છે।
લોકોના જનતાના પૈસાના ટેક્સના પૈસા જે છે તે પણ પાણીમાં વેરફાર થઈ રહ્યો ચોક્કસથી લાગી રહ્યું છે. હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, કચ્છ.